ગીરના પાટનગર અને તાલુકાના 45 ગામની 1.5 લાખની જનતા આરોગ્ય સેવા અર્થે આવે છે. એવા સામૂહિક આરોગ્ય કેન્દ્રની વરવી વાસ્તવિકતા જોવા મળી છે. જે ઓરડામાં મહિલાઓ બાળકને જન્મ આપે છે તે માથા ઉપર પોપડા પડી રહ્યા છે. એટલે કે બાળક જન્મે ત્યારે તેના માથા પર મોતની જેમ આ ખંડેર છત મંડરાતી રહે છે. તાલાલા ગીરનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેટલું જર્જરિત છે તેનાથી 2 ગણી મજબૂત અહીંના તબીબોની આરોગ્ય સેવા છે. અહીં રોજની 400થી વધુ ઓપીડી, 8 જેટલા નાના મોટા ઓપરેશન, પ્રતિમાસ 200થી વધુ પ્રસૂતા અહીં ઓન રેકોર્ડ છે. તાલાલા તાલુકા ઉપરાંત આજુબાજુના સુત્રાપાડા, કોડીનાર, ગીરગઢડા, ઉના, માળિયા સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો અહીં સારવાર અર્થે આવતા હોય છે. અદ્વિતીય અને અનમોલ આરોગ્ય સેવા આપતા સામૂહિક કેન્દ્રના વિકાસ માટે 3 વર્ષ પૂર્વે રાજ્ય સરકારે 4.5 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી આપી છે. પરંતુ આ વિકાસ આજે વર્ષો પછી પણ કાગળમાં જ અટવાયો છે. ત્યારે આ વિસ્તારના સ્થાનિકો વહેલી તકે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રના વિકાસ માટે સરકારને વિનંતી કરી રહ્યા છે. જે ઓરડામાં મહિલાઓ બાળકને જન્મ આપે છે ત્યાં માથા ઉપર પોપડા પડી રહ્યા છે. એટલે કે બાળક જન્મે ત્યારે જ તેના માથા પર મોતની જેમ આ ખંડેર છત મંડરાતી રહે છે. આરોગ્ય કેન્દ્રમાં હાલ સુવિધાઓનો તો અભાવ છે જ, પરંતુ તેની સાથે સાથે પ્રસૂતિ માટે આવતી મહિલા અને તેના સંતાનના જીવને પણ જોખમ છે. પરંતુ સરકારનું કે સ્થાનિક તંત્રના પેટનું પણ પાણી નથી હાલી રહ્યું. આશા તરીકે ફરજ બજાવું અને લાભાર્થીને લઈને ડિલિવરી માટે કેસ લઈને આવી હું તો અહીં તો કોઈ સુવિધા કઈ છે નહીં. માથે પોપડા પડે, જર્જરિત હાલતમાં હોસ્પિટલ છે, ગંદકી પણ એટલી જ છે. તો સરકાર અટાણે સ્વચ્છ અભિયાન ચલાવી રહી છે તો અહીંના તો આ ગંદકી છે. તો બધા આ લોકો અમારે આવ્યા એવા પણ એમ કહે છે કે તમે તો કે સરકારીમાં સારું છે, તો આ હોસ્પિટલમાં તો બહુ ગંદકી છે, માથે પોપડા પડે છે. તો હવે અમારે શું કરવાનું? વહેલી તકે સમારકામ કરાવે ને સારી હોસ્પિટલ કરાવે એના માટે અમે સરકારશ્રીને આગ્રહ રાખીએ. એમ પોપડા પડ્યા છે એ વિશે કહેવા જેવું શું હોય? તાલાલા સિવિલ હોસ્પિટલ જે ઘણા સમયથી તાલાલા સિટીની અંદર કાર્યરત છે અને સિવિલ હોસ્પિટલ ઘણા સમયથી કાર્યરત છે અને બિલ્ડિંગ જર્જરી છે તો પોપડા તો પડવાના છે. એ બાબતે કશું કહેવા જેવું નથી. સાહેબ, ખાસ કરીને ગંદકી જોવા મળી છે. સ્વસ્થ ભારત અભિયાન ચાલુ છે, તેના વિશે શું કહેશો? કંઈ કહેવા જેવું નહીં. ગંદકીમાં તાલાલા સિવિલ હોસ્પિટલ મતલબ સાફ સફાઈના મુદ્દે ઝીરો છે. 4 થી 5 સફાઈ કર્મીઓ હોવા છતાં પણ તાલાલા સિવિલ હોસ્પિટલના હમણાં તમે પ્રસૂતિ વોર્ડ જોયો તો પ્રસૂતિ વોર્ડની અંદર 0% જે મેન્ટેન કરીને રાખવું જોઈએ, ગર્ભવતી સ્ત્રીઓ આવે ને એની પ્રસૂતિ થાય તો એ બીજા હોસ્પિટલની કમ્પેરેટિવલી તાલાલા સિવિલ હોસ્પિટલ તો ઝીરો છે સફાઈમાં. ખાસ કરી હા, રજૂઆત કરેલી છે આપણે બધા બાબતો પર. તાલાલા સિવિલનું બિલ્ડિંગ બાબતે રજૂઆત કરી છે, દવાઓ બાબતે રજૂઆત કરી, ડૉક્ટરો બાબતે રજૂઆત કરી, નર્સિંગ સ્ટાફ બાબતે રજૂઆત કરી, સફાઈ બાબતે બધી બાબતે રજૂઆત તો કરેલી છે. બધાને રજૂઆત કરી છે. એવું નથી કે એક જ વ્યક્તિને. તાલાલા શહેર, તાલુકા અને જિલ્લા બધી બાબતે અમે રજૂઆત તો કરેલી છે. બિલ્ડિંગ ઘણું જર્જરિત હાલતમાં છે. જૂનું બિલ્ડિંગ છે એટલે સ્વાભાવિક છે કે બિલ્ડિંગ જૂનું થાય એટલે પોપડા તો પડે જ. પણ અત્યારે હાલ એવી છે કે 1 મહિનામાં બિલ્ડિંગને પાડવાની મંજૂરી પણ મળી ગઈ છે, નવો વર્ક ઓર્ડર પણ મળી ગયો છે, 6 થી 7 કરોડની ગ્રાન્ટ પણ આવી ગયેલી છે. એટલે 1 મહિનાની અંદર આ બધું બિલ્ડિંગ કન્ડમ થઈ જશે, પડી જશે અને નવું બિલ્ડિંગનું બાંધકામ ટૂંક સમયમાં ચાલુ થઈ જવાનું છે. તેના વિશે શું કહેશો? શેના માટે? આ જે જો એમાં એવું છે, અહીં બધી જ પ્રકારનું પબ્લિક આવતું હોય, લો ક્લાસથી લઈને હાઈ ક્લાસ સુધીનું પબ્લિક આવતું હોય. એટલે અમારા માણસો જે ક્લાસ 4નો સ્ટાફ છે એ સવાર, બપોર અને સાંજ 3 ટાઈમ સાફ સફાઈ રાખે જ છે. પણ નીચેની લાદી, ફર્શ, દિવાલ આ બધું જૂનું છે, ખરાબ થઈ ગયેલું છે. એટલે એમાં હમણાં કલરકામ એટલે નથી કરાવ્યો કેમ કે ઓલરેડી નવું બનવાનું છે એટલે. અને બીજું એવું છે કે એ લોકો સાફ સફાઈ કરે છતાં પણ પેશન્ટ ઘણી વખત બધા જ પેશન્ટ માવો, તમાકુ, બીડી ખાતા હોય, ગમે ત્યાં થૂકી નાખતા હોય, ગમે ત્યાં ચા પીને કચરો ફેંકી દેતા હોય, ખાઈને ફેંકી દેતા હોય. એટલા માટે પેશન્ટને સમજાવવા છતાંય બેદરકારી એમાં પેશન્ટ તરફથી હોય છે. એવું ઘણી વખત અમે જોયું છે. એના માટે અમે એમને દંડ પણ વસૂલતા હોય છે ઘણી વખત. અહીંયા વોર્ડ એક જ છે આપણી પાસે, જનરલ વોર્ડ એક જ છે, બીજા વોર્ડ છે નહીં. બીજો ઉપરનો અમારો મેલનો વોર્ડ હતો એમાં તાલુકા હેલ્થ ઓફિસ આપી છે કેમ કે તાલુકા હેલ્થ ઓફિસ માટે આપણી પાસે કોઈ બીજી જગ્યા હાલ આપેલી નથી એટલે એમને એક ઓફિસ આપેલી છે. બાકી આપણો મેલ વોર્ડ છે, નીચે ફિમેલ વોર્ડ છે. એટલે અત્યારે જગ્યા નથી એટલે નવું બિલ્ડિંગ બનશે એમાં તો બધું જ સેપરેટ થઈ જશે.